બધાની ડિમાન્ડ એવી હતી કે ભાઈ ગુજરાતીમાં બોલો તો બહુ મજા આવે, કારણ કે ફાઇનલી અત્યારે ટ્રીપની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે અમે ચલો ભાઈ ફાઇનલી આપણી ટ્રીપ માટે સ્ટાર્ટિંગ થઈ ગઈ છે અને ફાઇનલી નીકળીએ છીએ આગળ. અને તો ભાઈ આપણી ટ્રીપમાં આગળ આપણે જતા હતા બરોબર, આપણા ફ્રેન્ડ ભૂટકી ગયા, ચાહક ભૂટકી ગયા, આપણા સ્ટોપ આવ્યો છે ચા પાણી માટેનો. તો અત્યારે અહીંયા સ્ટોપ 11 વાગ્યા છે અને બસ સ્ટોપ આવ્યો છે. આપણે ફાઇનલી પહોંચવાનું હતું, ત્યાં પહોંચી ગયા અમદાવાદ. અને હવે ક્યાં પહોંચી ગયા? હા તો ભાઈ રામ રામ ને જય નથરાજ. બધા મજામાં હોય, રાજી ખુશી હસતા ખેલતા હોય અને મોજમાં હોય. આપણા અત્યાર સુધીમાં બ્લોગ હિન્દીમાં આવતા, પણ બધાની ડિમાન્ડ એવી હતી કે ભાઈ ગુજરાતીમાં બોલો તો બહુ મજા આવે, કારણ કે તમે બાકાજી કે બહુ બોલાવો ગુજરાતીમાં. એટલે ફાઇનલી હવે આપણે ગુજરાતીમાં બ્લોગ શૂટ કરશું ડેઈલી. અને આજથી પહેલો બ્લોગ તમને આમ જો હવે પછીના જે બ્લોગ આવશે મેં તમને મોજ કરી દઉં, કારણ કે આપણે જઈએ છીએ એક ન્યૂ ટ્રીપ ઉપર. બહુ લાંબી ટ્રીપ છે અને બહુ જાજા દિવસો ચાલવાની છે, એટલે કંઈ ફાઇનલ નથી કેદી પૂરી થાય, પણ તમને મોજ જ કરાવવાની છે. એટલે ફાઇનલી અત્યારે ટ્રીપની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે અમે હું અને બીજા ઘણા બધા છે એ બધા નીકળવાના છે અત્યારે ન્યૂ ટ્રીપ માટે. અને ક્યાં જવાનું છે, કેવી રીતના જવાનું છે, બધુંય તમને બ્લોગમાં આગળ હું કહેતો જઈશ. તો ગુજરાતીમાં બ્લોગ આવશે અને હવે બાકાજી કી બોલાવવાની જ છે, તો ફાઇનલી બન્યા રહેજો અને જોતા રહેજો મારા બ્લોગ. ડેઈલી હવે બ્લોગ આપણે ગુજરાતીમાં જ મૂકવાના છે, આપણું જે જૂનું અને જાણીતું ચેનલ છે ગુજ્જુ ગોટીકલો એમાં. તો ફાઇનલી નવા હોય હાજર થઈ જજો, કારણ કે હવે ન્યૂ અપડેટ આવશે અને ન્યૂ લોકેશન આવશે, તો ભૂલતા નહીં. ચાલો આગળ તમને અપડેટ આપતો રહું. ચલો ભાઈ ફાઇનલી આપણી ટ્રીપ માટે સ્ટાર્ટિંગ થઈ ગઈ છે અને ફાઇનલી નીકળીએ છીએ આગળ તમને અપડેટ દેતો રહું. બાકાજી કી બોલાવતા રહીએ અને જાતા નહીં ક્યાંય. કાયમી બ્લોગ જોજો, હવે જમાવટ આવવાની છે, આપણો ટૂર અનલિમિટેડ છે, કેટલા દિવસનો છે, ક્યાંનો છે, એ બધું આગળ બ્લોગમાં તમને અપડેટ દેતો રહીશ, તો જાતા નહીં ક્યાંય. ચાલો. અને તો ભાઈ આપણી ટ્રીપમાં આગળ આપણે જતા હતા બરોબર, અને ફાઇનલી આપણી ટ્રીપ ચાલુ થઈ ગઈ. અને રસ્તામાં ભાઈ આપણે આપણા ફ્રેન્ડ ભૂટકી ગયા, ચાહક ભૂટકી ગયા. આપણા ભાઈની રિક્ષા, મને કે રિક્ષા જતો જા, તું જ્યાં જતો ત્યાં ફેરવા પાછું આવીને જમા કરાવી દઈશ. હું રાજી થઈ ગયો. રિક્ષાને ટેસ્ટિંગ લઉં છું, ગેર બેર ને બધું જોઉં છું, આમાં પૂગે એમ છે આપણે જાત્રામાં આગળ કે નથી પૂગે એમ તે બરોબર છે. તમને આગળથી જરાક દેખાડી દઈએ આપણે. ભાઈ ભૂટકી ગયા, મને કે રિક્ષા લેતા જાઓ. ફાઇનલી ટ્રીપ માટે નીકળી ગયા છે અને અત્યારે આપણે બસમાં ચડી ગયા હતા અને સ્ટોપ આવ્યો છે ચા પાણી માટેનો. તો અત્યારે અહીંયા સ્ટોપ ઊભા છે અને ફાઇનલી હવે આગળ ચા પાણી પી નાસ્તો પાણી કરી અને નીકળવાનું છે. તો આગળ જમાવટ કરવાની છે, તો તમને જેમ જેમ અપડેટ આપતો જાઓ. હજી આપણે લગભગ આખી નાઇટ બસમાં જ નીકળી જાય અને સવારે કયા લોકેશન ઉપર પૂગીએ, કેમ પૂગીએ, કેવી રીતના પૂગીએ, બધું તમને આગળ અપડેટ આપું. તો બન્યા રહેજો, ચા પાણી પી લઈએ આપણે અને પછી નીકળીએ બરોબર. ભાઈ તો ફાઇનલી આપણે અત્યારે રાતના 11 વાગ્યા છે અને બસ સ્ટોપ આવ્યો છે. આપણે ફાઇનલી આપણે જઈએ છીએ અમદાવાદ બાજુ અને ચોટીલા વટી, અને આપણે બસ સ્ટોપ આવ્યો છે તો નાસ્તો કરવા ઊભા છે અત્યારે. અને બ્રેક આવી છે તો આપણે આરામ કરીએ થોડીક વાર. તો ફાઇનલી આપણે અમદાવાદ જવાનું છે, અમદાવાદ પહોંચવાનું છે અને અમદાવાદથી પછી કઈ રીતના ટ્રીપ છે એ બધી તમને ન્યા જઈને ન્યૂ બ્લોગમાં આગળનો જે બ્લોગ આવશે એમાં તમને અપડેટ આપી. બાકી ફાઇનલી અભી અહીંયા આપણે નાસ્તો કરી લઈએ, નાસ્તો પાણી, અને પછી નીકળીએ. જે રીતના એ બધું તમને આગળ અપડેટ આપતો રહો બરોબર. ફાઇનલી આપણી ટ્રીપ આગળ વધી ગઈ અને અત્યારે રાતના 10 જેવું થયું છે. અને આપણા હજુભાઈ છે, હજી મુલાકાત આપણે લાંબી કરવાની છે, પણ નિરાતે કરીએ. અત્યારે ભૂખ લાગે નાસ્તો કરીએ, બસ સ્ટોપ આવ્યો એટલે નાસ્તો કરી લઈએ અને પછી આગળની જે પ્રોસેસ હોય એ અપડેટ તમને આપતો રહો. અત્યારે નાસ્તામાં જો સમોસા છે, ઢોકરી છે, એવું બધું છે નાસ્તામાં, થોડું એટલે નાસ્તો કરી અને પછી આગળની જે કંઈ હશે એ બધું ગોઠવીએ. હેલો મારા કલેજાઓ, ફાઇનલી આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા અમદાવાદ. અને હવે ક્યાં પહોંચી ગયા અને અહીંથી કેવી રીતના ટ્રીપ છે એ બધું તમને હું નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ વ્લોગમાં અપડેટ દેવા માટે પાછો આવીશ. એટલે અત્યારે બ્લોગ હવે આપણે પૂરો કરીએ, બ્લોગનો એન્ડ કરીએ અને પાછા નેક્સ્ટ વ્લોગમાં ટ્રીપને આગળ વધારીએ આપણે. તો નેક્સ્ટ બ્લોગ જોવા ના ભૂલતા હોય, અહીંથી કેવી રીતના ટ્રીપ છે, શું છે, અમદાવાદ આપણે ક્યાં છે, કેવી રીતના જવાનું છે, ક્યાં જવાનું છે, એ બધું જ તમને નેક્સ્ટ બ્લોગમાં. તો અત્યારે ફાઇનલ આપણે પૂગી ગયા અને હવે થોડી વાર આરામ કરી લઈએ, રેસ્ટ કરી લઈએ અને પાછું આપણે નીકળવાનું છે. તો નેક્સ્ટ બ્લોગ જોવાનું ના ભૂલતા. મળીએ
નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હસતા ખેલતા રહ્યો, રાજી રહ્યો અને મોજ મજા કરતા રહ્યો ને હું તમને મોજ મજા કરાવતો રહું. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.